ઓકે, તો જો સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 9 હવે સોરી 9 તો બાકી છે. ઓકે, હવે જો સ્વાધ્યાય એક્ઝામ્પલ 9. સ્વાધ્યાય એક્ઝામ્પલ 9 રકમ કે છે સ્વાધ્યાય એક્ઝામ્પલ 2.8 પરથી છે. ક્યાંથી આવશે? 2.8 પરથી છે. આપેલા કેપેસિટરમાં 3 મિલીમીટરની જાડાઈની માઇકાની પ્લેટ, ચલો પ્લેટની જાડાઈ કેટલી છે? d બરાબર 3 મિલીમીટર 10⁻³ મીટર. ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક કે કેટલો આપ્યો છે? 6. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય, બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલ હોય અને બીજું શું કીધું છે? વોલ્ટેજ સપ્લાય નું જોડાણ દૂર કર્યું હોય તો આયા હોય ત્યારે બીજું શું કીધું છે? જોડાણ દૂર કર્યા બાદ પ્લેટ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય તે સમજાવો. ઓકે, જો પેલા ખાસ સૌપ્રથમ એમાં પેલા કેટલું હતું? આ હતું C0 બરાબર કેટલા હતા? 18 માઇક્રોફેરાડ હતા. હવે જો સ્વાધ્યાય એક્ઝામ્પલ 8 પરથી કેપેસિટન્સ કેટલું છે શૂન્ય અવકાશમાં? શૂન્ય અવકાશમાં કેટલું હતું? C0 બરાબર 18 માઇક્રોફેરાડે લખી શકાય 18 × 10⁻12 ફેરાડે. ચલો હવે જ્યારે કેપેસિટર સાથે વોલ્ટેજ જોડવામાં આવે ત્યારે વીજભાર શું લખી શકાય? C બરાબર Q × V. સોરી, વીજભાર Q0 બરાબર C0 × V. C0 કેટલા હતા? 18 × 10⁻12. V0 કેટલા છે? V0 100 વોલ્ટ છે. ક્લિયર? તો અને વોલ્ટેજ કેટલા છે? તો લખી શકાય 1800 × 10⁻12 લખી શકાય 1.8 10⁻9 કુલમ. 1.8 10 અને એને કહેવાય નેનો કુલમ. આપણને શું મળી ગયો તો? એ વીજભાર મળી ગયો તો. તો આપણને રકમમાં કેપેસિટન્સ આપ્યું હતું 18 માઇક્રોફેરાડ. પછી વીજભાર આપ્યો હતો. તો હવે તે સમયે નવું કેપેસિટન્સ, જો કે આ લખવાની જરૂર નથી, તમે જો કે પેલા શોધ્યું હતું ને, પાછી કઈ લખવાની જરૂર છે નહીં. એક કામ કરી નાખીએ, અહીંયા આખી માહિતી પહેલેથી લખી નાખીએ.
સ્વાધ્યાય એક્ઝામ્પલ 28 પરથી માહિતી શૂન્ય અવકાશમાં કેપેસિટન્સ કેટલું આપ્યું હતું C0 બરાબર 18 પાઇકોફેરાડે પાઇકો એટલે કહેવાય 10⁻12 ફેરાડે વોલ્ટેજ આપ્યા હતા V બરાબર 100 વોલ્ટ અને વીજભાર આપ્યો હતો Q0 બરાબર 1.8 નેનો કુલમ ક્લિયર હવે જુઓ બે પ્લેટની વચ્ચે અબરખ અથવા કહેવાય માઇકા ની પ્લેટ મૂકવામાં આવે તો લખી શકાય માધ્યમમાં મળતું કેપેસિટન્સ C બરાબર કહેવાય C0 * K C0 કેટલા હતા 18 * 10⁻12 K કેટલા હતા 6 18 × 5 90 18 × 6 108 તો કેવા છે આ ફેરાડે કેવા છે 108 પાઇકો ફેરાડે આપણને શું મળી ગયું અહીં માત્ર કેપેસિટન્સ મળી ગયું અને ભેગા ભેગ વીજભાર પણ શોધી નાખીએ વીજભાર લખી શકાય Q બરાબર C * V C કેટલા છે 108 10⁻12 આ લખી શકાશે વોલ્ટેજ કેટલા છે 100 તો 108 -12 + 2 એટલે -10 તો લખી શકાય 10.8 10⁻9 કુલમ લખી શકાય 10.8 નેનો કુલમ ક્લિયર આ વાતચીત થઈ ગઈ એના વીજભારની ત્યાર પછી જો આપણે એમાંથી વોલ્ટેજ કાઢી નાખીએ જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેથી વોલ્ટેજ દૂર કરવામાં આવે તો બે પ્લેટ વચ્ચેનો વીજભાર એ હંમેશા કેટલો મળશે શૂન્ય અવકાશમાં રહેલ વીજભાર જેટલો જ મળે તો કહેવાય Q બરાબર Q0 કેટલા હતા તે 18 નેનો કુલમ 18 × 10⁻9 કુલમ ક્લિયર હવે ભેગા ભેગામાં આપણે વોલ્ટેજ પણ શોધી નાખીએ તો તમે એમાં વોલ્ટેજ અને કેપેસિટન્સ શોધશો તો લખી શકાય તે સમયે કેપેસિટન્સ કેટલું થશે C બરાબર C0 * K કેપેસિટન્સ બદલાતો નથી C0 કેટલા હતા તમે શોધ્યા હતા અહીંયા કેટલા લખી શકાશે 108 જે કેવું રહેશે અચળ રહેશે ક્લિયર અત્યારે હતું કેસ પેલો જ્યારે વોલ્ટેજ બે પ્લેટ વચ્ચે જોડવામાં આવે ત્યારે આ પેલો કેસ હતો પછી કેસ બીજો હતો જ્યારે વોલ્ટેજ બે
બે પ્લેટથી દૂર કરવામાં આવે ત્યારે જો વીજભાર તમે જો વોલ્ટેજ દૂર કરી દયો તો વીજભાર કેટલો હશે જે પહેલી અવસ્થામાં જેટલો વીજભાર હતો તે આપણને વીજભાર એટલો ને એટલો મળશે કેપેસિટન્સ બદલાતો નથી હવે અહીંયા જો એ સમયે બે પ્લેટ વચ્ચેના વોલ્ટેજ લખી શકાય V બરાબર Q બરાબર CV પરથી V બરાબર Q by C Q0 કેટલા હતા 18 ગુણ્યા 10 ની -9 ઘાત આગળ લખી શકાશે 108 પોઈન્ટ તો 18 ભાગ્યા 108 કરો તો લખી શકાય 0.166 -12 ઉપર આવે તો +12 +12 -9 એટલે કેવાશે 3 લખી શકાશે 166.6 વોલ્ટ સો જોજી બુકમાં એટલો જવાબ આપ્યો છે સોલ્વ પોઈન્ટ છો થાય છે આપણે ભૂલ થઈ છે આપણે ક્યાંક આથી જો તો 18 ભાગ્યા 108 કેટલા થાય છે 18 ગુણ્યા 10 ની -9 ઘાત આ કેટલા છે 108 ગુણ્યા 10 ની -12 ઘાત 18 ભાગ્યા 108 એક પોઈન્ટ ની ભૂલ આવે છે ક્યાંક સોરી અહીંયા આપણે વીજભાર કેટલો આપ્યો છે 1.8 છો સોરી એ કેટલા છે ત્યાં 1.8 આપ્યા છે આ કેટલા આવશે તો 1.8 આ કેટલા આવશે 0.0 એ જવાબ કેટલા આવશે 16.6 ક્લિયર આપણે પોઈન્ટ કરતા ભૂલી ગયા હતા આપણે રકમમાં કેટલા આપ્યા હતા ત્યાં 1.8 આપ્યા હતા છે ને 1.8 ત્યાર પછી ચેપ્ટરનો છેલ્લો દાખલો સ્વાધ્યાય એક્ઝામ્પલ 11 600 પાઇકોફેરાડેનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વીજભારિત કરવામાં આવે છે તો પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે અને બીજા વીજભારિત ન હોય તેવા 600 પાઇકોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે તો પ્રક્રિયામાં કેટલી ઊર્જા ગુમાવાઈ હશે પેલા શું કહે છે પેલા કેપેસિટન્સ આપ્યું છે C બરાબર 600 પાઇકોફેરાડે પાઇકો લખી શકાશે 10⁻12 ફેરાડે સપ્લાય વોલ્ટેજ આપ્યા છે V બરાબર 200 વોલ્ટ તો પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે જો સપ્લાય વોલ્ટેજ દૂર કરવામાં આવે અને બીજા વીજભારિત ન હોય કેટલા કહેવાય Q2 બરાબર 0 વીજભારિત કરેલો ન હોય તો ગોળા કેટલા થઈ ગયા વીજભારિતના 0 થઈ ગયા વીજભારિત કરેલા ન હોય તેવા કેપેસિટન્સ કેટલા કહેવાશે C1 તો કહેવાશે C2 બરાબર 600 પાઇકોફેરાડે કે ભાઈ 600 ગુણ્યા 10 ની -12 ઘાત ફેરાડે સાથે જોડવામાં આવે તો પ્રક્રિયામાં કેટલી ઊર્જા ગુમાવાશે પેલા શું કહે છે કેસ પેલો આ કેપેસિટર એ શું કર્યું સપ્લાય વોલ્ટેજ જોયું તો કહેવાય જ્યારે સપ્લાય વોલ્ટેજ જોડેલ હોય ત્યારે ઊર્જા પ્રારંભિક કેટલી મળશે U1 બરાબર 1/2 C1 V². C1 કેટલા છે 600 × 10⁻12 V કેટલા છે આ લખી શકાય
6 ગુણ્યા -12 વત્તા 2 એટલે -10. આ લખી શકાય 2 ગુણ્યા 10 નો વર્ગ. લખી નાખો 6 into 10 raised to -10. v કેટલા છે 2 ગુણ્યા 10 નો વર્ગ આખાનો પાછો વર્ગ. 2 નો વર્ગ 4. 4 ગુણ્યા 6 એટલે 24. 24 ભાગ્યા 2 એટલે 12. 2 નો વર્ગ 4 પ્લસ 4 માઈનસ 10 એટલે કહેવાય -6 જૂલ. 12 માઇક્રોજૂલ. કેસ બીજો. જોડાણ દૂર કરી બીજું કેપેસિટર જોડતા તો લખી શકાશે C1 C2. અહીંયા શું થશે બંને કેપેસિટર શેમાં આવી ગયા શ્રેણીમાં હોવાથી. બંને કેપેસિટર જો શ્રેણીમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળશે 1/C equivalent બરાબર 1/C1 plus 1/C2. C equivalent લખી શકાય C1 into C2 છેદમાં C1 plus C2. C1 કેટલા છે 6 into 10 raised to -10. 6 into 10 raised to -20. 6 into 10 raised to -10 વત્તા 6 into 10 raised to -10. તો લખી શકાય 36 ગુણ્યા 10 ની -20 ઘાત. આ 6 2 12 10 ની -10 ઘાત. 12 તેરી 36 કેટલા મળશે -10 કેપેસિટન્સ નો એકમ આવશે ફેરેડે. આપણે શું મળી ગયું છે ઇક્વિવેલન્ટ મળી ગયું. હવે લખી શકાય સમતુલ્ય ઊર્જા 1/2 C equivalent into V square કેટલા છે 3 into 10 raised to -10. V કેટલા છે 2 ગુણ્યા 10 ની 2 ઘાત આખાનો પાછો સ્ક્વેર ભાગ્યા 2. 2 નો વર્ગ 4. 4 ગુણ્યા 3 એટલે 12. 12 ભાગ્યા 2 એટલે 6. 2 ને 2 4 4 10 કેટલા કહેવાય -6 જૂલ. 6 માઇક્રો જૂલ. આપણે શું મળી ગયું U2 મળી ગયું. તો અહીંયા સેજ વાક્ય લખું છું આ કાઢ નાખો એટલું સે જો આટલા લખાય એટલું કાઢ નાખું છું. તો લખી શકાય ગુમાવેલી ઊર્જા ડેલ્ટા U બરાબર માનાકમાં પ્રારંભિક માઈનસ અંતિમ કહેવાય U1 માઈનસ U2. ડેલ્ટા U કેટલા છે 12 માઇક્રોજૂલ -6 માઇક્રોજૂલ. જવાબ કેટલો આવશે 6 માઇક્રોજૂલ. માઇક્રો લખી શકાય 10 raised to -6 જૂલ. આ આવી ગયો આપણો આન્સર. ક્લિયર. જોજી બુકમાં એટલો આન્સર આપ્યો છે આપણને. ઓકે તો મિત્રો આ વાતચીત થઈ ગઈ તમારા ચેપ્ટર નંબર 2 ના સ્વાધીનતા દાખલાની જે આપણે 70% સિલેબસમાં દાખલા આપેલા છે તે. હવે આવતા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 ના જે સ્વાધીનતા દાખલા છે એ કરીશું. ખાલી 25 દાખલા બાકી રહ્યા છે ચેપ્ટર 4 5 અને 6 થી. માત્ર 25 દાખલા બાકી રહ્યા છે. આપણો સિલેબસ ઓલમોસ્ટ પતી ગયેલો છે. તમે ખાસ રિવિઝન કરજો, તૈયારી કરજો એક્ઝામ માટેની વ્યવસ્થિત. ઓકે થેન્ક યુ વેરી મચ.